શ્રીમદ ભગવદ્ ગીતા, જેને મોક્ષશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. પણ એ મારે માટે મોક્ષશાસ્ત્ર ક્યારે બને? જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવામાં આવેલા શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારા જણાવેલા એકો એક જ્ઞાનરૂપી જે ઉપદેશ જે છે, જે આદેશ જે છે, એનો 100% જેમ કહ્યું છે એવું ને એવો જ જો અમલ કરવામાં આવે તો જ એ મારે માટે મોક્ષશાસ્ત્ર બની શકે. બાકી તો એ પુસ્તકમાં ખાલી લખાયેલા એક શબ્દો રહી જશે કે મોક્ષશાસ્ત્ર મારી અનુભૂતિનો વિષય નહીં બની શકે. તો પછી અમારે આગળ શું કરવું? તો ગયા વખતની જે આપણી ચર્ચા હતી એને જ આગળ વધારીએ. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ, બસ એવી જ રીતે શ્રીમદ ભગવત્પાદ આદિ શંકરાચાર્યજી, જગદગુરુ આદિ શંકરાચાર્યજી પોતાના શાંકર ભાષ્યમાં શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર એમણે જે ટીકા લખી એ શાંકર ભાષ્ય અધ્યાય 11ના 54મા શ્લોકના શાંકર ભાષ્ય બાદ 55મા શ્લોકની પૂર્વ ભૂમિકા સ્વરૂપ શાંકર ભાષ્ય રૂપે એમણે એ બે જ લાઈન લખી છે. પણ એ બે જ લાઈન એટલી મહત્વની છે. 5 પાનાનો લેટર લખો, પત્ર લખો, અને 5 શબ્દનો તાર હોય, ટેલિગ્રામ, કોનું મહત્વ વધારે? તારનું, ટેલિગ્રામનું. ખૂબ ઓછા શબ્દોમાં એમણે કહ્યું, શંકરાચાર્યજીના સ્વયંના શબ્દોમાં, કે હવે સમગ્ર ગીતાના સારરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને શ્લોક આપે છે. અને અર્જુન જેવા બધા જ સાધકોને નહીં, હવે તમે સાધક નથી, હવે મોક્ષાર્થી છો, મોક્ષ પામવાનો જ છે આ જ જન્મમાં. તો હવે એ મોક્ષાર્થીઓ માટે પોતાના કલ્યાણ માર્ગમાં, મોક્ષ માર્ગમાં અનુષ્ઠાન કરવા યોગ્ય, અનુષ્ઠાન કરવા યોગ્ય એટલે કે કર્તવ્ય રૂપથી, એટલે કે કરવાનું જ છે એ અર્થમાં અનુષ્ઠાન કરવા યોગ્ય, આચરવા યોગ્ય જે શ્લોક છે એ હવે કહેવામાં આવે છે. આપણે પણ જાણીએ કે એ શ્લોક કયો છે જેનાથી મારું કલ્યાણ થઈ શકશે, મોક્ષ પ્રાપ્ત થઈ શકશે. અત્યારે જ જાણી લઈએ. મત કર્મ કૃત મત પરમઃ મદભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યસ્સ મામેતિ પાંડવ. શું કહે છે કૃષ્ણ પરમાત્મા? મત કર્મ કૃત મત પરમઃ. હવે એક વસ્તુ સમજી લઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા જ્યારે આપણે ભણતા હોઈએ, એક શબ્દ જે કહ્યું છે એ બધાનું 100% પાલન કરવું પડશે. એક વાત, મોક્ષ માર્ગમાં જ્યારે તમે મોક્ષાર્થીઓ જ્યારે આગળ વધી રહ્યા છો ત્યારે પ્રારબ્ધને કોઈ પણ દિવસ તમે વચ્ચે આવવા નહીં દેતા. નહીં, મારું તો પ્રારબ્ધ જ આવું છે, તમને બધાને ટાઈમ મળતો હશે, અમને નથી મળતો, અમારા પ્રારબ્ધમાં તો છે જ નહીં. આજ સુધી એક પણ વ્યક્તિ, એક પણ જીવ એવો નથી જેના પ્રારબ્ધમાં, જેના લલાટમાં ભગવાને પોતાનું નામ ન લખ્યું હોય કે તું મને જાણી ન શકે. બ્રહ્મ પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિનો અધિકાર જે ક્ષણે મનુષ્યનો જન્મ થયો, મનુષ્ય તરીકે તમે જન્મ લીધો, મોક્ષ પ્રાપ્તિના અધિકારી તમે એ જ ક્ષણે થઈ ગયા. પ્રારબ્ધને વચ્ચે નહીં લાવતા, પ્રારબ્ધને બહાનું નહીં બનાવતા, પ્રારબ્ધને લૂપ હોલ નહીં બનાવતા, પ્રારબ્ધને એક છટકબારી નહીં બનાવતા. જે થવું હોય તે થયા કરવા દો, બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરશે પ્રારબ્ધ. તમે 100% મોક્ષ માર્ગ માટે પુરુષાર્થ કરવામાં લાગી જાઓ. તો અમારે શું કરવાનું છે? મત કર્મ કૃત. પહેલો શબ્દ જોઈ લઈએ. મારા જ માટે કર્મ કરવાવાળો થા. વ્યવહારમાં, સંસારમાં જ્યારે આપણે કોઈનું કામ કરીએ છીએ, ઓફિસમાં જઈએ કે તમે કોઈ
બીજું કામ કરો છો, જે પણ કંઈ વેપાર વાણિજ્ય જે પણ, એ કોને માટે કરો છો? જે તમને કામ સોંપે, જે તમારો શેઠ છે, જે માલિક છે, એને માટે તમે કામ નથી કરતા. એનું સોંપેલું કરીએ છીએ, એ કે કરીએ છીએ, એને માટે આપણે નથી. આપણે કોને માટે કરીએ છીએ? તો સ્વયંની સુખાકારી માટે અને સ્વયંના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે એ કામ કરીએ છીએ, પોતાના માટે કરીએ છીએ. અહીંયા કૃષ્ણ પરમાત્મા શું કહે છે કે મત કર્મકૃત, મારા જ માટે કર્મ કરવાવાળો થા, ઓનલી ફોર મી. એનો અર્થ શું થયો? કેવી રીતે કૃષ્ણ પરમાત્મા માટે? કેવી રીતે? તો પછી અમે નોકરી કરીએ, કામ ધંધો કરીએ, વેપાર કરીએ, એ કેવી રીતે થઈ શકે? વેપાર કર, પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર, કૃષ્ણને અર્પણ કરીને કર. જ્યારે આપણે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરીએ છીએ ત્યારે એ વેપારની અંદર કે કોઈ પણ પ્રકારના કર્મની અંદર પહેલાં તો અહંકાર નથી રહેતો. કારણ કે જ્યારે અર્પણ કરવાની બુદ્ધિ આવે છે ત્યારે અંદર એક ભક્તિભાવ આવી જાય છે. અર્પણ આ કર્મ હું કેવી રીતે કરું કે કૃષ્ણ પરમાત્મા કે હું જે પણ કોઈ મારો ભગવાન હું માનતી હોઉં, જે કોઈ પણ જે ઈશ્વર છે, જે પરમ તત્વ છે, આત્મ તત્વ છે, એ ખુશ થાય, એ મારી ઉપર કલ્યાણકારી થાય.